લગ્નમાં ત્યારબાદ એટીકેટીમાં છોકરી બોકરી એકાદી જોતાય છે એને जिसका मुझे था इंतजार वो आ गया है जो हमारा शूट केवा कलर ना है गैस करो गैस हेलो फैमिली केम छो બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં છે નવા લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ને અત્યારે જો સવારમાં મારા દાદા કરવા માંડ્યા છે ઊનું ગરમ ગરમ પાણી કેમ કે દાદાને થવું હોય નાવા ભલે નાય કે નો નાય દાદા પેલા નાય ના કા દાદા નાય નાખું ને તમારે નાવા 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 મારા દાદાને નાવા જવાનું હોય 9 વાગ્યામાં નાવા જાય આપણે બે હવાનું છે ખાવા કમી हमारे में गर्मा गर्म पापड़ बनाई नाखी से स्पेशल हमारे लिए आप लिए पापड़ मित्रों जमी लीजिए जमी कर काले तो अमे जावाना छी बाहर गाम केवुं नहीं बाहर गाम बूट भाई से आप दे दी हमारा बूट आई जाए तो सारू हमारा काल पेराई છે આમાં આવ્યું નથી ફોનમાં એમાં તો 8 તારીખ લખી હતી રવિવારનું છે એક દી વેલા આવી જાય ને તો સારું કાલમાં લેવા જવા પડશે બપોરે લેવા કઈ ન જવા પડે કાઈ થોડા દેવા આવે એમ નહીં ઓનલાઈન કર્યા છે તો ન્યા ક્યાં લેવા જવાનું ન્યા દી ફોન કરીને ને ઓફિસ લઈ આવવાનું હવે મિત્રો જમી લઈએ જમીને મોડું દમ નાગું હાલો ગાઈસ આપણે હવે નીકળીએ ફટાફટ થઈ ગયું મારે થઈ ગયું છે મોડું હો ગયા મને જલ્દી કરી દો એ લ્યો છાશ ટોળાઈ ગઈ ઉતાવળે આવું કરાય છે જલ્દી વેલો ઉઠો તો आओ ऑलरेडी लेट हो गया मैं देखो गाइस 9:30 बज गए हैं अभी पहुंचूंगा तब तक 10 बज जाएंगे नहीं तो नात पर तो चाय न ली जाएगी और मोम ने यहाँ पे छाछ ढोल दी चलेगा वो पीसी ले लेता हूँ 120 रुपये दिए हैं मम्मी ने आज मुझको 120 दिया ला कोई के लिए चलो वे निकल जाएगा टिफिन मम्मी तैयार कर दी थी अब आप टिफिन ले निकलिए आज में आपको घड़ियाल ने बड़ी तो सागर भाई पीड़ी गैस એવું કાંઈ પીડ્યું છે જ નહીં શીશમાં નથી ઘડિયાળી નથી કાંઈ નહીં બધું વી ગયું આજ મારું લગ્ન કરવા જાનમાં ગયા ને તે બધું વી ગયું આપણું બોલો કાલે આપણી પાસે ગાડી આવી જઈ છે કાલે હું ગાડી લીધી ચાલો મિત્રો નીકળીએ તેદી એને જોઈએ તારી તો ક્યાં તેદી જાય રૂમાલ નથી हाँ चलो गाइस ऑलरेडी हमको देर हो गई लेकिन देर थी जन तेदी बहुत था रुमाल नहीं मिल रहा मेरे को एक रुमाल है हमारा मोड़ू है ने બધું આવું હોય હાલો રૂમાલ તો તૂટલો નથી ને રેડી હાલો મિત્રો फटाफट निकल जाइए ऑलरेडी हो गया मेरे का देर रास्ते में ब्लॉग नहीं बनाऊंगा ये जूनी गाड़ी लेके जाने वाला हूँ काय की देखो थैली लेके क्या पे गए थे काय की हैं बकाल लेवा गया था पण काय गौरी बेन जाया નથી તો એમાં લઈ આવી બકાલ વાળા જ નથી હાલો આપણે નીકળી જઈએ ખાઈવા હાલો તમને મળું ત્યાં તેને તો સમીરભાઈ 13 માં ક્યાંક જાય છે ક્યાં જાશો જવાનું ત્યાં હું લેવા હા લગ્નમાં ત્યારબાદ એટીકેટીમાં છોકરી બોકરી એકાદી જોતાય છે એને જાશે તું હતું ને જાતો લેક્ચર હાલો બધા જાય લઈ જઈ હું તો આ જાય છે ખરા ને યાર વી જવાનું આ તો આ ભણવામાં માલ
ભણવામાં માલ જ છે. તો હે ગાઈસ મિત્રો, જો અત્યારે હું પહોંચી ગયો છું મેડિકલ. જિસકા મુझे था इंतजार वो आ गया है. જો મારા બૂટ આવી ગયા. બૂટ જમા ગયો. મને લાગતું હતું કે 8 તારીખ નું તો મેં 8 તારીખે બહાર ગામ જવાનું આવી જાય તો સારું ક્યાં સુધીમાં. બૂટ આવી ગયા છે. ખુલેલું એટલા માટે છે, બાકી હું આમાં વિડીયોમાં જ ખોલવાનું હતો કેમ કે આમાં ઓપન બોક્સ ડિલિવરી હતી ને, એટલે પેલા ખોલવું ને પછી ઓટીપી દેવો પડે ભાઈ, સ્કેમ થઈ જાય નહીં એ માટે. એટલે એવું છે. બૂટ તમને બતાવું કેવા છે, તમારે બતાવું હોય તો થઈ ગયો. જો આ કંપનીના છે ટર્ન એક્સ. એટલે મેં સ્પેશિયલી રનિંગ માટે મગાવ્યા છે, નામ કેજ્યુઅલ બેમાં હાલે એ રીતના મગાવ્યા છે. એટલે આપણે બહાર ગામ જવું હોય તોય ચાલે ને રનિંગમાં ચાલે. ચાલો ખોલી બતાવી દઈએ. જો મિત્રો આ પેલા પાર્સલ ખોલી નાખીએ. હું એક કામ કરું, અહીં ટેકણી મેક દઉં તમને હરખું દેખાય. તો ગાઈસ જો અત્યારે બૂટ આવી ગયા આપણા. એટલે આમાં આના કોથળીને આપણે શું કરીએ? खुल रहे हैं हमारे बूट, शूज खोल रहा हूँ मैं. आ रही तो मैं पहली बार आम शूट की शूट केवा कलर ना है गेस करो गेस. रनिंग है तमने एम से ब्लैक कलर ना है नहीं मुझे पास है व्हाइट. केवा लागे शूज મને કયો ફર્સ્ટ લુકમાં? એટલા બધા હેવી નથી, વજનદારી નથી. વેટ એમ તો મિનિમલ છે. ઓલરેડી મારી પાસે જે રહે ને બીજા છે ને એની કરતાં તો બહુ હલકા છે. હલકા એટલે આમ વેઇટમાં બહુ ઓછા છે. રનિંગ માટે જ નથી. I like it. કીધું ને અમારે આજ મગવાનું પર્સનલી મને બહુ ગમતું. પહેરીને જોઈએ કેવાક લાગે છે, તમને બતાવું. શૂઝ તો બહુ મસ્ત લાગી મને. ક્વોલિટી બહુ મસ્ત લાગી. એક નંબર ક્વોલિટી છે. મસ્ત એવા શૂઝ છે. જોઈ લઈએ હાલો. ગાઈસ શૂઝની ક્વોલિટીની વાત કરું ને, મસ્ત એક લેવલ ક્વોલિટી. અને અંદરના સોલ જુઓ તમે ખાલી. અંદરનું જે છે ને સોલ બ્લેક દેખાય તમને. મસ્ત એવો પોચું ને પરફેક્ટ રનિંગ માટે તો પરફેક્ટ લાગે. અને પ્લસ આમ આપણે કેઝ્યુઅલમાં હાલે, બેમાં હાલે. મસ્ત શૂઝ લઈએ 5 સ્ટાર. લેવા હોય તો તમે પ્રાઇસની વાત કરું ને તો ઓનલી ફોર 750 રૂપિયાના છે. 750. હવે મેઇન પોઈન્ટ એ આવે છે મોટી પાસે 7 નંબર, અને 7 નંબરના થઈ જાય તો સારું. રિટર્ન કરના પડેગા. મેઇન પ્રોબ્લેમ હતો ને એ જ થયો, કેમ કે આ મને છે ને ટૂંકા પડે છે યાર. ટૂંકા પડે છે, શું કરું? બાકી બૂટ છે, શૂઝ મસ્ત છે, બૂટમાં કંઈ પ્રોબ્લેમ નથી. ક્વોલિટી બહુ મસ્ત છે. અંદરનો સોલે બહુ મસ્ત આવ્યો. એ ટૂંકા પડે છે ને એ મેઇન પ્રોબ્લેમ છે. શું કરવું એમ થાય છે? રિટર્ન કરી દઉં કે યુઝ કરવાનું રહેશે? બેસિકલી શૂઝ તો બહુ મસ્ત છે. તો ગાઈઝ મેં કીધું હતું ને ઓલા રિટર્ન કરવા જ પડશે. મેં ફાઇનલી રિટર્ન કરી દીધા. અને અમે જે અહીંથી જો અહીંથી લઈ આવ્યો માપી. એની જેવો લુક તો આમાં ના આવે, કેમ કે એનો લુક જ કાંઈક અલગ હતો. મારે અર્જન્ટમાં જોતા હતા અહીંથી લઈ આવ્યો અત્યારે. આની કરતાં તો મારે આ છે ને એની કરતાં તો હળવા છે. એટલે આપણે હળવા જ બૂટ જોતા. વજનદાર તો રનિંગમાં ચાલે નહીં. બસ આપણે રનિંગ થઈ જાય તો ઘણી મોટી જાય. એટલે જો આ નવા લઈએ હો તો 5-6 કાકા દોડવાનું જ છે ને. તો કે દોડવાનું કે નવીનમાં ન આવે, હળવા આવે, ફેશનના ન આવે, રનિંગ ના આવે. હા હળવા આવે. ઓરિજિનલ તો આવે 3-4 હજારના.
3-4 હજારના. તો 3-4 હજારના બૂટ આવે. બૂટ શૂઝ હમારી ઓલા પહેરી ના પહેરે ને તો આ હા વળવા લાગે પહેરે જ નહીં. ઓલા કેટલા વજનદાર. ઓ સટી બૂટ તો આવીશ. ફાઇનલી ગાઈસ જો અત્યારે બધા સુઈ ગયા છે ને હવે આપણે કરીએ સુવાની તૈયારી. હવે સુઈ જઈએ ને લોક આપણે હેન્ડ કરીએ પાણી પી લઈએ સુઈ જઈએ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી. મળીએ કાલે નવા વ્લોગમાં અને નવા વિડીયોમાં.